તીર્થં કરુણા મુખપાલથી વહેતી રમણ સરસ્વતી વણધરતાણી વિશાળ પ્રજ્ઞા સૂત્રરૂપે દુઃખી પાપી દુઃખ પાપને નિવારતી હીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજ નિરમણ હીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજ નિરમણ અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના મારા તમારા અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના અનંત જ્ઞાની પુરુષોએ જગતના સર્વ જીવોના આત્મ ઉત્થાન માટે જીનવાણીની કલ્પના કરી. જીનવાણીનું જ નામ છે નિર્ગ્રંથ પ્રવચન. એ નિર્ગ્રંથ પ્રવચનની આપણે વાતો કરી રહ્યા છીએ. એ સત્ય છે, પરિપૂર્ણ છે. સત્યમ અણુતરમ કેવલિયમ પરિપૂર્ણમ જ્ઞેયાવ્યમ સંશુદ્ધમ સલકત્તણમ. કેટલા બધા વિશેષણો આ નિર્ગ્રંથ પ્રવચનના છે. અણુતર એટલે શ્રેષ્ઠતમ છે. આપણે આ જગતના જે સર્વ ધર્મો છે એ દરેક ધર્મના ધર્મ શાસ્ત્રો હોય, ધર્મ ગ્રંથો હોય, ધર્મવાણી હોય, એની જો જીનવાણી સાથે તુલના કરીએ તો શ્રેષ્ઠ કોણ દેખાય? હે, આપણી છે એટલા માટે હે. અરે અન્ય ધર્મના જે ધર્મ ગ્રંથો હોય એમાં પણ કામની અનેક વસ્તુઓ હોય, ના હોય? તમે બાઇબલ કે કુરાન વાંચો તો એમાં પણ બોધક વાતો જરૂર મળે, પણ સાથોસાથ આપણો જે આ મહાન જૈન ધર્મ છે એની જે મુખ્ય બાબત છે અહિંસા, એ વાતો પ્રાય અન્ય ગ્રંથોમાં, અન્ય શાસ્ત્રોમાં જોવા ના મળે. અહિંસા એ આપણા જીવનની બહુમૂલ્ય દેન છે.
એ અહિંસાના કારણે આપણે વેર ઝેરથી બચી જઈએ છીએ. શું થઈ? આપણે નવા કર્મ એ જીવો સાથે બાંધવાના હોય એ બાંધતા અટકી જઈએ છીએ. અહિંસા શું સમજાવે? કે અન્ય જીવો સાથે આપણે ડગલે ને પગલે શું કરીએ? ડગલે ને પગલે રાગ દ્વેષ કરી, ઈર્ષા દેખાઈ કરી કર્મ બંધન કરતા હોઈએ છીએ. અહિંસા માતા આપણને સમજાવે છે કે તું આ સંસારમાં આવ્યો છે વેરઝેર વધારવા માટે કે વેરઝેર ઘટાડવા માટે? આપણે શું કરી રહ્યા છીએ? જો આપણે ચિંતન કરીએ આપણા જ આત્માનું, આપણે જ વિચારીએ કે સવારથી ઉઠીને રાત્રે સૂઈએ ત્યાં સુધી મારે કોઈ જીવો સાથે અણબનાવ થયો છે કે નહીં? અરે મનની રેખાઓમાં પણ ફેરફાર થાય. મનથી પણ કોઈ વ્યક્તિ ગમે અને કોઈ પણ વ્યક્તિ ના ગમે. ગઈકાલે આપણે ગમા અને અણગમાની વાતો કરી. નિર્ગ્રંથ પ્રવચનની ગાથા સમજાવે છે રાગોય દોષો બીય કમ્મ બેવો. શું છે મુખ્યતા? એ બે કર્મના બીજ કયા કયા? રાગ અને દ્વેષ. આપણે આપણું જ નિરીક્ષણ કરીએ તો ખ્યાલ આવે કે આપણામાં રાગની માત્રા છે કે નહીં અને દ્વેષની માત્રા છે કે નહીં? બંને છે. ક્યાંક ક્યાંક આપણને રાગ જેવું લાગે તો ક્યાંક આપણને દ્વેષનો ભાવ પણ જાગે છે. કારણ હોય યા ન હોય, પણ પૂર્વકૃત કર્મોના કારણે પણ જીવ રાગ દ્વેષ તો જરૂર કરે. આપણને વિચાર થાય કે જગતના જીવો જે કર્મ બંધન કરે છે એ આ ભવના જ વ્યક્તિઓને જોઈને કરે છે કે પૂર્વ જન્મના સંસ્કારોને કારણે પણ કરે છે? પૂર્વ જન્મમાંથી પણ એવા હિંસાના અપમાનજનક શબ્દોના, ઈર્ષા દેખાયના કેટલાક સંસ્કારો જીવ લઈને પણ આવ્યો હોય છે. અને હવે જ્યારે આ જન્મમાં જીવન જીવી રહ્યો છે ત્યારે પણ એ બધા જ જીવો પ્રત્યે સમાન ભાવ રાખી શકતો નથી. અરે આખા સમાજની સંઘની વાત તો ક્યાં કરીએ, આપણે આપણા જ સહવર્તીઓની વાત કરીએ તો એમાં પણ આપણને રાગ દ્વેષ ઈર્ષા અદેખાય કઈ જ કારણ હોય યા ન હોય, કારણ અંદરમાં પડ્યા છે બે બીજ. કયા? એક રાગનું અને બીજું દ્વેષનું. તમને કદાચ ખ્યાલ હશે રાગ સૌથી વધારે કોનો હોય? રાગ સૌથી વધારે કોનો હોય? પોતાના દેહનો રાગ હોય. બરાબર છે? દેહનો રાગ આપણને વધારે શા માટે હોય? એ પણ એક પ્રશ્ન છે. જગતમાં તો બહુમૂલી કેટલીય વસ્તુઓ છે, બધાના રાગ કરતા તમે શું કહે?
એ બેનની વાત સાથે બધા જ સહમત છો? હે? દેહનો રાગ વધારે હોય એ વાત સાથે બધાની હા છે ખરી? હે? સૌથી વધારે કોનો રાગ? દેહનો. મારો પ્રશ્ન છે, શા માટે? હે? હા, દેહ પ્રત્યે મમત્વ તો જરૂર છે, આસક્તિ તો જરૂર છે, બોલો ને. હે? મારું માનવું છે તો તમારા ઘરમાં સંપત્તિ હોય, તમારી પ્રોપર્ટી હોય, તમારા દાગીના હોય, એના પ્રત્યે મમત્વ નથી? હે? હે? એના પ્રત્યે મમત્વ છે કે નથી? એ બધા જ પ્રત્યે મમત્વ તો જરૂર છે, પણ એના કરતા પણ મનસુખભાઈ, તમે શું કહેશો? કોનું મમત્વ વધારે, કોનો રાગ વધારે? હે? દેહનું મમત્વ શા માટે વધારે? હે? એનો તો જવાબ આપો. હા, તમે તમારી દ્રષ્ટિએ જે જવાબ આપ્યા આંશિક રીતે સાચા પણ હશે, પરંતુ આપણે સમસ્ત જીવાયોનીને નિહાળી લઈએ. કેટલી છે? 84 લાખ જીવાયોની. એ 84 લાખ જીવાયોનીમાં આપણે ગયા કે નહીં? દરેક જગ્યાએ ગયા? મારો પ્રશ્ન એ છે કે એ 84 લાખમાં આપણે જ્યાં જ્યાં ગયા ત્યાં આપણને શું મળ્યું છે? હા, સંપત્તિ તો આ જન્મમાં મળી છે, હે? પણ દેહ તો દરેક જન્મમાં મળ્યું છે, નથી મળ્યું? એકેન્દ્રિયને પણ શરીર હોય, બે ઇન્દ્રિયને, તે ઇન્દ્રિયને, ચૌરેન્દ્રિયને, અરે નિગોદનું પણ શરીર હોય, ભલે ને સાધારણ. બધા જીવોની વચ્ચે કોમન શરીર મળ્યું, પણ શરીર તો મળ્યું. કહેવાનો આશય છે, શરીરનો ક્યારેય જીવને વિરહ પડ્યો નથી. પડ્યો? વિરહ પડ્યો હોય અને માત્ર આત્મા જ ગયો હોય એવું આજ સુધી તમારું કે મારું બન્યું ખરું? તો અહીંયા હોઈએ જ સાથે. તો આપણને દેહનું મહત્વ છે, એનું મુખ્ય કારણ શું છે? જે ગતિમાં ગયો, જે જાતિમાં ઉત્પન્ન થયો, ત્યાં એમને શું મળ્યું છે? દેહ તો અવશ્ય મળ્યો છે. દેહ વિનાનો આત્મા ક્યાં જાય? અગર દેહ ના હોય તો આત્મા ક્યાં જાય? એ તો મોક્ષ ગતિમાં જાય. આપણે તો સર્વ સંસારી જીવો છીએ. એવા આપણને સૌથી વધારે રાગ કોનો છે? આપણા દેહનો. અરે એનાથી પણ આગળ વધીએ તો આપણે આપણી વાત કરતા હોઈએ, બીજાના મોઢે કરતા હોઈએ અને ત્રીજાની વાત કરતા હોઈએ. એવું બને કે ના બને? હું વાત કરું તમારી સાથે અને વાત ત્રીજાની હોય. વ્યાકરણ શાસ્ત્રમાં બતાવ્યું છે કે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. વ્યાકરણ શાસ્ત્ર કોને કોને ભણ્યા હોય ને કોને યાદ હોય? બધા ભણ્યા હોય. પહેલો, બીજો અને ત્રીજો પુરુષ. હા, હું, તું અને તમે, અરે તે.
તે એટલે ત્રીજી વ્યક્તિ. તો આ ત્રણમાંથી વ્યાકરણ શાસ્ત્રના આ ત્રણ પુરુષોની વાત છે, એમાંથી રાગ કોનો વધારે? કોનો? સામે પરમાત્મા હોય તો બીજી વ્યક્તિ તરીકે પરમાત્મા હોય તો એનો રાગ વધારે કે આપણને આપણો રાગ વધારે? કોનો વધારે? એ સામેના આત્મા હોય કે પરમાત્મા હોય, મારા તો લે નહીં, કોના તો લે? આપણને રાગ કોનો વધારે? પોતાનો જ રાગ વધારે, પોતાની જ કાયાનો વધારે. હું કરું તે જ બરાબર. એટલે રાગને કારણે આપણે કેટલા માયાના ઝાડાઓ બાંધ્યા, કેટલી વાતો આપણા જીવનમાં આવતી હોય. દરેક વખતે આપણે વિચારીએ કે ફલાણા બેન કરે તે બરાબર નહીં, હું કરું તે બરાબર. આવું હોય કે ના હોય? અને એનું કારણ શું? એ પણ આપણને આપણો પોતાનો રાગ છે. નથી મારું તે જ બરાબર, હું કહું તે જ બરાબર. અને એ જ રાગ અહમ સુધી લઈ જાય કે ના લઈ જાય? લઈ જાય. અરે આપણે તો માયા અને લોભની વાત કરવાની છે. હા, માયા અને લોભ રાગજનક છે, રાગમાંથી ઉત્પન્ન થયેલા છે. અને ક્રોધ અને માન એ તો આપણા શેમાંથી ઉત્પન્ન થયેલા છે? દ્વેષમાંથી ઉત્પન્ન થયેલા. રાગ વધારે ખતરનાક છે કે દ્વેષ વધારે ખતરનાક? દ્વેષ નહીં હોવો જોઈએ. દ્વેષ વધારે ભયાનક છે. ગઈકાલે આપણે આની ઘણી બધી વાતો કરી છે, પણ હું તમને કહું છું કે એક ચક્ર બનાવો, એમાં લખો હું. શું લખો? હું. એના ઉપર બીજું ચક્ર બનાવો, એમાં લખો અમે બે. હા, શું લખવાનું? અમે બે. એના પર ત્રીજું ચક્ર બનાવો, એમાં લખો અમે. એમાં પણ રાગની માત્રાઓ ઘટતી જાય છે. શું અમે બે વ્યક્તિ હોઈએ, પતિ પત્ની હોય સમજો, તો હું કરું તે બરાબર કે પત્ની કરે તે બરાબર? મનસુખભાઈ આમ કરે છે. હા હા, કેન્દ્રમાં કોણ છે? ત્રણ ચક્ર બનાવ્યા, એમાં હું, અમે બે અને અમે. અમે એટલે આખા ફેમિલી માટે બોલી શકાય. અને હજી ચોથું ચક્ર બનાવો આપણે. વિચારો, એમાં પણ રાગની માત્રા ધીમે 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 ઓછી થતી જાય, પણ સૌથી વધારે હું જ રહેશે. અને આ હુંકાર જ જીવનું વધારેમાં વધારે બગાડે છે. નહીં? આપણે ગાથાનો અર્થ કરી રહ્યા છીએ. રાગો એ દોષો બીજો કમ્મ બીજો. રાગ અને દ્વેષ એ બંને કર્મના બીજ છે. હવે આપણે બીજા એવા ચક્ર બનાવીએ, એમાં તું લખીએ, તમે બે લખો, તમે લખો અને તે સર્વ. એમાં દ્વેષની માત્રા કોના તરફ વધારે જાય? સમજાય છે હું શું કહેવા માંગુ છું? એક છે રાગનું ચક્ર
અને બીજું છે દ્વેષનું ચક્ર. તું, તમે બે, તમે અને તમે સર્વ. એમાં દ્વેષ કોના પ્રત્યે વધારે હોય? કોના પ્રત્યે? પ્રત્યક્ષ હોય એના તરફ કે દૂર હોય એના તરફ? દ્વેષ વધારે ક્યાં થાય? પ્રત્યક્ષ થાય કે પરોક્ષમાં થાય? જુઓ, રાગ કરતા દ્વેષ સારો છે એ અપેક્ષાએ કે જ્યાં સુધી વ્યક્તિ સામે હોય, શું હોય? કોઈની સાથે અણબનાવ થયો, બોલાચાલી થઈ, ઝઘડો થઈ ગયો, મારામારી થઈ ગઈ, તો એ વ્યક્તિ જ્યાં સુધી સામે ને સામે દેખાય ને ત્યાં સુધી શું થાય? ત્યાં સુધી એ ક્રોધની જ્વાળાઓ જલતી જ રહે. ખબર છે, આપણા જે વડીલ બુઝુર્ગો હોય, અનુભવીઓ હોય, એ ઝઘડો સમાવવા આવે તો જેને જેને ઝઘડો થતો હોય ને એને અલગ પાડવાનો પ્રયાસ કરી. શું કરી? હાથ પકડીને પણ એક વ્યક્તિને દૂર લઈ જાય. પછી શું થાય? કોની સાથે બોલે? આ એક મનોવિજ્ઞાન છે. શું છે? આ આપણું મનોવિજ્ઞાન છે કે દ્વેષ સામે હોય તો વધારે થાય, પછી ધીમે 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 એની માત્રાઓ ઘટતી જાય. વ્યક્તિ પોતે પણ પોતાની મેળે શાંત થઈ જાય. આવો અનુભવ થાય છે કે નથી થતું? થાય. દ્વેષની માત્રા ધીમે ધીમે ઘટતી જાય, ક્રોધ શમી જાય, પોતે શાંત થઈ જાય. એટલે કે દ્વેષ પ્રત્યક્ષમાં વધારે થાય. અને હવે જોઈએ રાગને. રાગ પ્રત્યક્ષ કરતા પણ પરોક્ષમાં વધતો જાય. શું ખબર છે? કોઈ પણ બે વ્યક્તિ જીગરજાન હોય, એકબીજા વિના ચાલતું ના હોય, એ વ્યક્તિ જ્યાં સુધી પ્રત્યક્ષ હોય ને ત્યાં સુધી એની બહુ કિંમત ના સમજાય. તમારો તો બધાનો બહુ જ અનુભવ હશે. પ્રત્યક્ષ સાથે ને સાથે 24 કલાક સાથે રહેવાનું છે. ત્યારે તમને ન સમજાય કે વ્યક્તિમાં ગુણ કેટલા, અવગુણ કેટલા, શું એની ખાસિયતો છે, એ કઈ રીતે આપણને રાખે છે, ક્યારે સમજાય? એ 5-15 દિવસ માટે બહાર ગામ જાય ને તો પણ સમજાય. ન સમજાય? અને એનાથી આગળ એ કદાચ ફોરેન ગઈ અને 6-8 મહિને આવવાના હોય તો વધારે યાદ આવે. અને કદાચ પરલોક સિધાવી જાય તો રાગની માત્રાઓ પ્રત્યક્ષ કરતા જેમ જેમ દૂર જાય ને વ્યક્તિ એમ વધતી જાય છે. મારો અને તમારો આત્મા આ રાગ દ્વેષના ચક્રમાં કેટલા કાળથી છે? અનાદિકાળથી. અને એ ચક્રને આપણે ક્યારે ભેદશું? તમને ખબર છે, મહાભારતમાં કંઈક ચક્રભેદની વાતો આવે. એ તો સૈનિકોના એવા ચક્રો બનાવેલા હોય, એને ભેદીને આગળ જવાનું હોય. પણ અહીં આપણા જ શત્રુઓ રાગ અને દ્વેષ, મારું અને તારું, અને ગમો અને અણગમો, આ ચક્રમાંથી આપણે ક્યારે બહાર આવશું? કોઈ પણ ચીજ જોઈએ
એટલે આપણને રાગ કે દ્વેષ બેમાંથી એક તો થાય. બેનો કંઈ ખરીદી કરવા જાય ને અને વેપારી એ વસ્તુઓ એક પછી એક બતાવ્યા જ કરે અને બેનો જલ્દીથી પસંદ ના કરે. આ એમની ખાસિયત હોય. આ નહીં, હજી બીજું તો આવી જે ખાસિયતો છે, આવા જે રાગના ભાવો છે, આપણે આપણા જીવનને તપાસીએ તો આવું આપણે કરીએ છીએ કે નથી કરતા? કરીએ? આ નહીં, આવી ડિઝાઇન નહીં, આવું કલર નહીં. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત જે પદાર્થો છે એ બધા જ પદાર્થોમાં આપણે કાં તો રાગ કરીએ અને કાં તો દ્વેષ કરીએ. કાં તો પહેલી નજરે ગમી જાય અને કાં તો ગમે તેટલું જુએ તો પણ ન ગમે તો ન જ ગમે. આ વખતે નહીં, હવે બીજી વાર આવશું ત્યારે ખરીદીશું. મારે કહેવું છે કે રાગ આપણને કયા પદાર્થોમાં થાય? જડ પદાર્થોમાં કે ચૈતન્યમાં? જીવ પ્રત્યે રાગ થાય કે જડ પ્રત્યે રાગ થાય? બંને પ્રત્યે. આહા, બંને પ્રત્યે રાગ થાય. કોઈને બીજું કંઈ કેવું છે? જડ પ્રત્યે આકર્ષણ વધારે. આ જવાબ પ્રોપર લાગે છે. આપણને બીજા જીવો કરતા આપણું સારું લાગે છે, પણ આપણું પણ કર્તવ્ય, આપણે જે કામકાજ કરતા હોય, આ સારું, હું આ સારું કરું, હું બોલું તે બરાબર, હું આ કરું તે બરાબર, મારો નિર્ણય બરાબર, આવું બધું બોલતા હોઈએ છીએ, પણ આપણને આપણા આત્માનો જ રાગ હજુ ક્યાં જન્મ્યો છે? કોના આત્માનો? બીજા આત્માની વાતો જવા દો. નહીં, બીજા આત્માઓ તો આ જન્મમાં આ બધા મળ્યા છે, પછીના જન્મમાં બીજા મળશે, ત્રીજા મળશે. એ તો બદલાતા જ રહેશે, પણ કોણ નહીં બદલાય? પોતાનો આત્મા તો એનો એ જ રહેવાનો છે. તો પોતાના આત્માનો રાગ હજુ સુધી જન્મ્યો હોય એવું લાગે છે ખરું? હા, શરીરનો રાગ જરૂર છે અને એનું મેં કારણ પણ બતાવ્યું કે શરીર દર જન્મમાં મળે એટલે શરીર પ્રત્યે એક આસક્તિ થઈ ગઈ છે. પણ આપણને આપણા આત્માનો જ ક્યાં રાગ છે? જાગ્યો? કોઈને જાગ્યો હોય તો કહેજો. આત્માનો અનુરાગ કઈ રીતે ચેક કરવાનું? આપણને આત્માનો અનુરાગ જાગ્યો છે કે નહીં એ કઈ રીતે ચેક કરવું? આપણે હજુ પણ ક્રોધ કરી લઈએ, માન કરી લઈએ, માયા કપટ કરી લઈએ, 18 પાપનું સેવન કરી લઈએ. આપણને બધાને ખબર છે આ બધા પાપોનું પરિણામ દુર્ગતિ જ હોય. ન ખબર હોય? બગડે કોનું? જેનું આપણને રાગ હોય એનું આપણે બગાડીએ ખરા? સમજાણું રાગ છે કે નથી? જેનું હા, એટલે કે મને મારા આત્માનો અનુરાગ જાગવો જોઈએ. કોનો? કે મારા આત્માનું બગાડીને મારે ક્રોધ શા માટે કરવાનું? આ તો એક નાનકડું ક્રોધનું એક્ઝામ્પલ આપણને મોઢે આવી જાય
બાકી તો કેટલા રાગ, કેટલા દ્વેષના પરિણામો હે. આખા દિવસનું આપણે સર્વે કાઢીએ તો આપણા મનમાં શું શું ચાલે છે હે, કેવા કેવા ભાવો કરીએ છીએ, બીજાનું ભલું ઈચ્છીએ કે ના ઈચ્છીએ હે. આપણે કોનું ભલું ઈચ્છીએ? પણ હજુ આપણને આપણો આત્મા શ્રેષ્ઠતમ લાગ્યો નથી. કેવો નથી લાગ્યો? એના પ્રત્યે જ અનુરક્તિ હોય. શું કેવું છે હે? હા હા, એની પ્રતીતિ થવી જોઈએ. હું આત્મા છું માત્ર બોલી જઈએ, એનો કદાચ જાપ પણ કરી લઈએ સતત, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, તો કઈ આત્મા મળી જાય નહીં. આત્મામાં લાગેલા જે પણ દોષો છે, જે દુર્ગુણો છે, જે આપણી કુટેવો છે, જે દુર્ગતિના જ કારણો છે, સ્પષ્ટ દેખાય છે, એને આત્મામાંથી ક્યાં દૂર કરીએ છીએ હે? આત્માની વાતો કરવી મારા માટે કે તમારા માટે હજુ બહુ દૂરની વાત છે હે. આત્માનું રાગ પ્રગટ થયું નથી. શું નથી થયું? આપણને તો હજુ પણ બાહ્ય જીવનમાં જ આનંદ છે. અમે અહીંયા જઈ આવ્યા, અમે આને મળી આવ્યા હે, આમાં આનંદ છે ને, એનાથી આપણે ગર્વાન્વિત થઈએ છીએ, ગર્વ અનુભવીએ છીએ. પણ તું તને મળી આવ્યો? કોને મળી આવ્યો? શાંત ચિત્તે 10 મિનિટ 15 મિનિટ આપણા આત્માની જ સાધના કરવી હોય, એને જ ઓળખવો હોય, એના જ પ્રત્યે અનુરાગ પેદા કરવો હોય તો શું કરવું પડે હે? શું કરવું પડે? આ બાહ્ય જગતના સર્વ ધર્મ વ્યવહારો પણ ત્યાં વામણા પુરવાર થાય. કેવા કેવા વ્યવહારો? જગતના વ્યવહારો તો ભલે, પણ ધર્મ વ્યવહારો પણ આપણા આત્માના અનુરાગ કરતા વામણા પુરવાર થાય. આખર એ બધા પર છે અને આપણે સ્વ છીએ. કોની સાધના હોવી જોઈએ નહીં? રાગો એ દોષો બીજ કમ્મ દિવ્યો. રાગ અને દ્વેષ એ બે કર્મના બીજ છે. આપણે તો પેલા જ્ઞાતા સૂત્રની એક સરસ મજાની વાત આવે છે, તમે કદાચ જાણી હશે કે સવારના પહોરમાં વહેલી સવારે, હજુ તો પ્રાતઃકાળનો સૂર્ય પણ ઉદિત થયો નથી એવા સમયે પરોઢિયે એક ભાઈ પોતાના ઘરેથી નીકળ્યો અને સરોવરના કિનારે આવ્યો. ઘણા લોકો જતા હોય ફરવા માટે, વોક કરવા માટે, સ્વચ્છ હવામાં કલાક વિતાવે, આરોગ્ય પણ મળે. પેલો ભાઈ નીકળ્યો છે ઘરેથી, સરોવર કાંઠે પહોંચ્યો પણ ખરો. કેવું મજાનું મંદ મંદ વાયુવાળું વાતાવરણ છે. સવારના પોરમાં કેવો વાયુ વહેતો હોય, ઠંડો મજાનો, ચાલવાની પણ મજા આવે. અને આસપાસમાં સરોવરના કિનારે વૃક્ષો છે, એમાંથી પક્ષીઓ હવે ઉડી ઉડીને બહાર જવાની તૈયારી કરે છે. રાતવાસો કર્યો હોય તો એ પણ કલરવ કરતા કરતા પક્ષીઓ ઉડી રહ્યા છે, એનો કલરવ સાંભળવો પણ ગમે. મજાનું મનોરમ્ય વાતાવરણ. પેલા ભાઈ ઘર છોડીને ક્યાં આવ્યા? સરોવરના કિનારે. અને સરોવરમાં પ્રાય કરીને
કમળો ખીલ્યા હોય. શું હોય? સરોવરમાં શું હોય? કમળો ખીલ્યા હોય. પેલા ભાઈએ એક મોટું કમળ જોયું. બીજા તો ઘણા બધા કમળો છે, પણ બરાબર સરોવરના મધ્ય ભાગમાં એક મોટું કમળ છે, પુંડરીક કમળ. આ તો જ્ઞાતા સૂત્રની કથા છે. અને એમાં લાખ પાંખડી છે. કેવડું મોટું કમળ હશે! હા, પેલા ભાઈને એ કમળ બહુ જ ગમી ગયું. આપણે જોઈએ તો આપણને પણ કદાચ ગમી જાય. એ ભાઈને થયું કે આ સરોવરમાં આગળ આગળ હું જાઉં તો મધ્ય ભાગમાંથી આ કમળ મને મળી જાય. હજી તો બીજા લોકો કોઈ આવ્યા નથી, તો શું કરી લઉં? હું પુરુષાર્થ કરું અને આ કમળને મેળવી લઉં. એ તો ઉતર્યો સરોવરમાં, ચાલવા લાગ્યો. પાણીનો પ્રવાહ પણ છે, ઊંડાણ પણ છે. ધીમે 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 આગળ વધતા 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 હવે ત્યાં નજીક આવી ગયો છે. શું લેવું છે? જ્ઞાતા સૂત્રમાં કહે છે કે મંદાય ભાષા બહુ લોહણીચા. મંદ સ્પર્શો અથવા કલરના આવા પુષ્પો હોય એ બહુ લોભામણા હોય. કેવા હોય? તમને પણ કલરની પસંદગી કરવી હોય તો અમુક કલર તમારો ફેવરિટ હોય, એ કલરનું મળે તો અમને વધારે ગમે. તો મંદાય ભાષા બહુ લોહણીજા. મંદ સ્પર્શો, જેનો કોમળ 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 સ્પર્શ થતો હોય, જે દેખાવમાં સરસ લાગતું હોય, આકર્ષક લાગતું હોય, એ બધાને ગમી જાય. પેલા ભાઈને શું ગમી ગયું છે? કમળ ગમ્યું. લેવા માટે ક્યાં જઈ રહ્યો છે? સરોવરમાં 1 2 3 એમ કરતા ડગલાઓ આગળ 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 કરતો જાય છે. હવે તો એને પગથી ખબર પડે છે કે તળાવના તળિયામાં હવે થોડો કાદવ પણ આવતો જાય છે. ઊંડાણ આવે તો શું થાય? કાદવની ચીકાશનો અનુભવ થવા લાગ્યો. મનમાં પડી જવાની ભીતિ તો છે, પણ એ ભીતિ કરતા પણ પેલો અનુરાગ વધારે છે. જુઓ, એ સમજાય છે? ભીતિ એટલે ભય, એ પણ પાપ છે અને રાગ પણ પાપ છે. ત્યારે કોની માત્રા વધારે હોય આપણે કરી ના શકીએ. ભય છે છતાં પણ શું કરે છે? હજી આગળ વધ્યો. હવે એને એમ થાય છે હવે તો કમળ સાવ નજીક આવી ગયા. છાયાબેન બેઠા છે એટલે જ છે. હવે શું કરું? હજી 2 ડગલા ચાલુ, હજી 2 ડગલા ચાલુ. ત્યાં શું આવી જશે? કમળ મારા હાથમાં આવી જશે. અને નજીક પણ આવી ગયો. સાવ નજીક આવ્યો, હાથ લંબાવ્યો અને જેવી કમળની નાળ હાથમાં પકડી ત્યાં એનો પગ લપસ્યો અને ભાઈ તો સરોવરના ઊંડા પાણીમાં ગરતામાં ચાલ્યું ગયું. મારે શું કહેવું છે કે રાગ આવો ભયાનક છે, મૃત્યુ સુધી પણ પહોંચાડે. ક્યાં સુધી? રાગમાં ને રાગમાં. એ રાગના તો પાછા કેટલાય પેટા ભેદો છે. દ્રષ્ટિનો રાગ હોય, સ્પર્શનો રાગ હોય, કોઈ વસ્તુનો રાગ હોય, પણ હજુ એ રાગમાં પડેલો આત્મા પોતાનામાં રાગ કરતો નથી. શું કરતો નથી?
બધા જ રાગ કરે છે, પણ પોતાના આત્માનો રાગ હોય કે મારા આત્માને મારે દુઃખી કરવો નથી, તો એ નરક નિગોદમાં જવા યોગ્ય કર્મ બાંધે ખરો? બાંધે? જ્ઞાતા સૂત્રની આ નાનકડી કથા આપણને કેટલો બોધ આપે છે કે જીવને જતો કરી દે, પણ પોતે તેનાથી આગળ વધે, રાગમાં ને રાગમાં આગળ વધતો 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 એ જીવન ગુમાવી દેશે, પછી એ આત્માની ગતિ કઈ થાય? જે રાગના ભાવોમાં જ મર્યો હોય, અને એ પણ પોતાના આત્માનો નહીં, કોનો? પેલા કમળનો. આ તો એક કમળ એને બોધ તરીકે આપ્યું હોય, પણ આવી કમળ જેવી કેટલી વસ્તુઓ આપણી સામે છે. તમારી એક નાકની ચૂની પણ ક્યાંક પડી ગઈ હોય, અથવા બુટિયું કાનમાં રહી જાય અને એનો પેચ પડી ગયો હોય, શું કહું તમે? પાછળનો પેચ પડી ગયો હોય તો એની પણ શોધખોળ કરો કે ના કરો? કઈ કઈ વસ્તુમાં આપણે રાગ કરીએ છીએ? અહીંથી ઉઠીને ગયા અને તમારો ગુચ્છો અહીં રહી ગયો, કદાચ યાદ આવે તો પાછા પણ કરો. કદાચ રૂમાલ રહી ગયો, બોલપેન રહી ગઈ તો પણ પાછા આવે. એવું નહીં કે સામાન્ય વસ્તુ છે, કઈ વાંધો નહીં, બીજી લઈ લેશું. આ છે રાગ. ફોન રહી જાય, હા હા ફોન આવે, વાહ વાહ. વસ્તુ સામાન્ય અને તમારે ફોનના જવાબ દેવા પડે, વાહ વાહ. આ છે દુનિયાના રાગ અને દુનિયાના દ્વેષ. એક એક વ્યક્તિ આનાથી જ અવરાયેલી છે. એક કોચલામાંથી મારે અને તમારે બહાર નીકળવાનું છે, અને નહીં નીકળીએ તો એનું પરિણામ કર્મબંધ છે, અને કર્મબંધ જીવને જન્મ મરણ કરાવે છે. હજી કરવા છે ને? તો આવા રાગ દ્વેષ હું અને તમે જેટલા ઓછા કરી શકીએ એટલા કરવાનો પ્રયાસ કરીએ, તો આ ધર્મ સ્થાનકમાં આવ્યા, ધર્મવાણી સાંભળી એ આપણી સાર્થક થાય અને આપણા આત્માનું કલ્યાણ થાય.